આજે રવિવારની રજા છે. અંશ તેના મમ્મી પપ્પા તથા નાનીમા સાથે રાણકી વાવ જોવા આવ્યો છે. તેઓ જેવા વાવમાં પ્રવેશે છે તેનું કોતરણી કામ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમની સાથે રહેલ ગાઈડ તેમને માહિતી આપે છે કે આ રાણકી વાવ હકીકતમાં તો ઊંધું મંદિર છે અને 7 માળ ઊંડી છે. વળી યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસતનો દરજ્જો આપેલ છે. આવી અવનવી વાતો સાંભળતા તથા વાવને જોતા જોતા તેઓ નીચે પાણી સુધી પહોંચી જાય છે. નાનીમા કહે છે કે તમે લોકો આગળ જોતા થાવ, હું અહીં થોડો આરામ કરીને અંશને લઈને આવું છું. અંશના મમ્મી પપ્પા ગાઈડ સાથે વાતો કરતા કરતા આગળ ચાલ્યા જાય છે. અંશ અને નાનીમા હજુ ત્યાં પાણીને જોઈ જ રહ્યા છે. નાનીમા ત્યાં આરામ કરવા બેસે છે ને ઊંઘી જાય છે. અંશ પણ નાનીમા પાસે બેસે છે. તે તેની બેગમાંથી એક ચોકલેટ કાઢીને ખાવા લાગે છે. તે વાવની ધારે ઊભો રહીને પાણીને જોતો હોય છે ને ચોકલેટ ખાતા ખાતા વિચારતો હોય છે કે આ પાણી કેટલું ઊંડું હશે, આમાં પડીએ તો ડૂબી જવાય. એવું વિચારતો હોય ત્યાં અચાનક જ એક ઉંદર દોડાદોડી કરતું અંશની સામે આવી ચડે છે. અંશ ડરીને ભાગવા જાય છે. ત્યાં અચાનક પોતાનું સંતુલન ગુમાવે છે ને વાવના પાણીમાં પડી જાય છે. પણ આ શું? પાણીમાં ધપાક દઈને પડવાની જગ્યાએ તે એકદમ ધીરે ધીરે અંદર સરકી રહ્યો છે. તેના મોઢામાંથી ડરના કારણે બૂમ પણ નથી નીકળતી. તેની આંખે અંધારા આવી જાય છે. તેના નાનીમા હજી પણ સૂતા જ હોય છે, કારણ કે તેમને પાણીમાં પડવાનો અવાજ સંભળાતો જ નથી. હવે જ્યારે અંશની આંખ ખુલે છે તો તે એક નદી કિનારે રેતીમાં આડો પડ્યો હોય છે. તે ઊભો થઈને ચારેકોર નજર કરે છે તો એક નદીનો પાતળો પ્રવાહ વહેતો હોય છે અને કિનારાની સામેની બાજુ એક મોટો દરવાજો દેખાય છે. અંશ ધીમે રહીને ઊભો થાય છે. પોતાના કપડાં ખંખેરે છે. તેની પાસે રહેલું બેગ ઉઠાવે છે ને વિચારે છે કે હું ક્યાં આવી ગયો? હવે હું શું કરું? આ બધું કેમનું થઈ ગયું? પણ આજુબાજુ તદ્દન નિર્જન હોય છે. કોઈ જ આસપાસ દેખાતું નથી. એટલે તે સામે રહેલ દરવાજાની અંદર જવાનું નક્કી કરે છે. તેને તે રાજાના કિલ્લા જેવું લાગે છે. તે દરવાજો ખખડાવે છે ને મદદ માંગે છે. હેલો, કોઈ છે? હું ખોવાઈ ગયો છું. હું તો મારા મમ્મી પપ્પા સાથે રાણકી વાવ જોવા આવ્યો હતો અને વાવના પાણીમાં પડી ગયો. પછી ખબર નહીં અહીં ક્યાંથી આવી ગયો. મારે મારા મમ્મી પપ્પા જોડે જવું છે, એમ કહીને રડવા લાગે છે. ત્યાં તો દરવાજામાં એક નાનકડી બારી હોય છે. તેમાંથી એક માણસ કે જે દ્વારપાળ હોય છે તે બહાર મોઢું કાઢીને કહે છે, એ છોકરા, કોણ છે તું? તારે કોનું કામ છે? અહીં લોથલમાં શું કરે છે? અંશ તેને કહે છે કે હું ખોવાઈ ગયો છું. મને ભૂખ પણ લાગી છે. પ્લીઝ મને અંદર લઈ લો ને, અહીં મને બીક લાગે છે. દ્વારપાળ કહે છે કે અહીં પ્રવેશ જોઈતો હોય તો કંઈક ચમકતું આપવું પડે. અંશ કહે છે, ચમકતું? એટલે વળી કેવું? દ્વારપાળ તેને સોનાનો સિક્કો બતાવતા કહે છે કે આવું ચમકતું કંઈક આપવું પડે. અંશ તેને કહે છે કે મારી પાસે આવું ચમકતું કંઈ નથી. તો દ્વારપાળ કહે છે તો કોઈ પ્રવેશ ના મળે અને બારી બંધ કરી દે છે. અંશ તો ત્યાં બેસીને રડવા લાગે છે. પછી અચાનક તેને કંઈક યાદ આવે છે. તે તેની બેગ ફંફોસે છે તો તેમાંથી રૂપિયાનો સિક્કો મળે છે જે તેના નાનીમાએ તેને આપ્યો હોય છે. તે ફરીથી દરવાજો ખખડાવે છે અને કહે છે, મને ચમકતું મળી ગયું છે. દ્વારપાળ દરવાજો ખોલે છે ને કહે છે કે ક્યાં છે ચમકતું? એટલે અંશ તેમને રૂપિયાનો સિક્કો આપે છે. દ્વારપાળ તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે વાહ, આવી ચમકતી ધાતુ! આ તો અદ્ભુત છે. ચાલ તને રાજા પાસે લઈ જાઉં. તારે અહીં રહેવું કે નહીં તે રાજા નક્કી કરશે. દ્વારપાળ અંશને લઈને રાજા પાસે જાય છે. રસ્તામાં અંશ જુએ છે કે કિલ્લાની અંદર તો ખૂબ સુંદર શહેર વસેલું છે. એકદમ સ્વચ્છ અને સુઘડ. દરેક રસ્તા કાટખૂણે મળે. શહેર 2 ભાગમાં વસેલું હતું. નીચે મજૂર વર્ગ રહેતો તથા બજાર હતી. કુલીન વર્ગ ઉપરની તરફ રહેતો.
અંશ તો આ બધું જોઈને અભિભૂત થઈ જાય છે. હવે તેઓ રાજાના મહેલ પાસે પહોંચી જાય છે. દ્વારપાળ રાજા આગળ અંશને હાજર કરે છે તથા અંશે આપેલ સિક્કો રાજાને આપે છે. રાજા તો સિક્કો જોતા વેત પોતાના સિંહાસન પરથી ઉછળી પડે છે. અરે વાહ, અદ્ભુત! આ કઈ ધાતુ છે? પોતાના મોઢામાં મૂકી 2 દાંત વચ્ચે ભીંસીને ખાતરી કરે છે. ખૂબ મજબૂત છે. દ્વારપાળ રાજાને અંશની સ્થિતિ સમજાવે છે. એટલે રાજા તેને કહે છે, સારું, તારા માતા પિતા ના મળે ત્યાં સુધી તું અહીં લોથલમાં રહી શકીશ, પરંતુ તારે મને દર મહિને આવો 1 સિક્કો આપવો પડશે. અંશ પાસે તેના નાની માએ આપેલ 10 સિક્કા હોય છે. અંશ રાજાને કહે છે, સારું રાજાજી, હું તમને સિક્કા આપીશ. એટલે રાજા તેના રાજ દરબારીને કહે છે કે આ છોકરાને શહેર બતાવો તથા રહેવા જમવાની વ્યવસ્થા કરો. એક સૈનિક અંશને પોતાની સાથે ચાલવાનું કહે છે. તેઓ એક ઘરમાં પ્રવેશે છે. સૈનિક અંશને કહે છે, છોકરા, આજથી આ તારું ઘર છે. તું નાહીને પરવારી જા. હું તારા માટે જમવાની વ્યવસ્થા કરું છું. અને તેને કપડાં પણ આપે છે. અંશ નાહીને તૈયાર થઈ જાય છે. એટલે સૈનિક જમવાનું લઈને આવે છે. અંશને ખૂબ ભૂખ લાગી હોય છે. સૈનિક અંશને તાંબાની થાળીમાં જમવાનું પીરસે છે. અંશને તો તાંબાની થાળી, ચમચી, વાટકી અને પ્યાલો જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. અંશ તેમનો જમવા માટે આભાર માને છે. આમ ઘરે તો શાક રોટલી ખાવાનું તેને પસંદ નથી, પણ અહીં કોણ જાણે કેમ આજે શાક રોટલી તેને પીઝા બર્ગર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગ્યા. ત્યારબાદ તે સૈનિક કે જેનું નામ શંભુ કાકા છે તેમની સાથે શહેર દર્શન માટે નીકળે છે. તે જુએ છે કે એક બાજુ મણકાની ફેક્ટરી છે જેમાં આભૂષણો બને છે, બીજી બાજુ કપાસમાંથી કાપડ બનાવવાનું, કપડા પર વણાટ કરવાનું કામ ચાલી રહ્યું છે. અંશને આમ પણ ઇતિહાસમાં ખૂબ રસ, એટલે તેને એટલો તો ખ્યાલ આવ્યો કે આ સભ્યતા તાંબાની સભ્યતા છે. અહીંના લોકો કદાચ લોખંડ અને સ્ટીલથી અજાણ છે, કારણ કે તેણે વાસણો, રમકડા, હથિયારો, ખેતીના સાધનો વગેરે બધું જ તાંબામાંથી જ બનેલું જોયું હતું. લોથલવાસી બધા અંશને સારી રીતે રાખતા હોય છે. એમને એમ 2-3 દિવસ નીકળી જાય છે. હવે અંશનું મગજ થોડું શાંત થયું છે. હવે વધુ સ્થિરતા સાથે તે વિચારી શકે છે. તે રાતે કંઈક વિચારીને સૂઈ જાય છે. સવારે ઉઠીને તે રાજાને મળે છે. તે રાજાને બીજો સિક્કો આપે છે અને આજીજી કરે છે કે તે જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જવા માંગે છે. તેને થોડાક સૈનિકોની મદદ જોઈએ છે. રાજા સિક્કો જોઈને માની જાય છે. અંશ કેટલાક સૈનિકો સાથે પોતે જ્યાં નદી કિનારે ભાનમાં આવ્યો હતો તે જગ્યાએ જાય છે. ત્યાંથી તે દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે. તે થોડુંક આગળ ચાલે છે ત્યાં રસ્તામાં કેટલાક લોકો કંઈક કામ કરતા દેખાય છે. એટલે અંશ સૈનિકને પૂછે છે કે આ લોકો શું કરી રહ્યા છે? તો તેણે કહ્યું, તેઓ નદીની રેતીમાંથી સોનું તથા કિંમતી રત્નો શોધી રહ્યા છે. તે સાંભળીને અંશ પોતાની જિજ્ઞાસા વૃત્તિને રોકી શકતો નથી ને કુતૂહલવશ તેઓનું કામ જોવા ત્યાં નજીક જાય છે. તે જુએ છે કે નદીની ભીની માટી ગાળીને તેઓ સોનાના નાના નાના કણ અલગ કરતા હોય છે. પછી તે કણોને એકઠા કરી ભઠ્ઠીના માલિકને આપી દે છે. તે માલિક સોનાને પીગાડીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી તેમાંથી સિક્કા બનાવે છે. અંશ પણ બધા સાથે ત્યાં રેતી ચાળવા લાગી ગયો. સાંજ પડે તેણે સોનાના ઘણા કણો ભેગા કરી લીધા. સોનું જોઈને તેને ખૂબ ખુશી થઈ. પાછા ફરતા શંભુ કાકા અંશને શહેર દેખાડતા હતા. ત્યાંના રસ્તા, બજાર બધું બતાવે છે. પછી તેને કહે છે કે જો તારે આ કિલ્લાની બહાર જવું હોય તો સવારે સૂર્ય ઉગે પછી જ જવાનું અને સૂર્ય આથમે તે પહેલાં આવી જવાનું. અંશને આ સાંભળીને ખૂબ નવાઈ લાગે છે. તે શંભુ કાકાને કહે છે કે એવું કેમ? એટલે શંભુ કાકા તેને કહે છે કે બેટા, અહીં આપણે જે દિશામાં સોનું શોધવા ગયા હતા તેની વિરુદ્ધ દિશામાં ગાઢ જંગલ આવેલું છે. તેમાં ખૂંખાર લૂંટેરાઓ રહે છે. તેઓ દિવસે તો અહીં સુરક્ષાના કારણે નથી આવતા, પરંતુ રાત્રે કિલ્લાની બહાર સુરક્ષા માટે રક્ષકો રાખવા શક્ય નથી. તેથી લૂંટારાઓ રાત્રે કિલ્લાની બહાર રહેલા લોકો પર હુમલો કરે છે તથા તેમની પાસે રહેલ કિંમતી સામાન લૂંટી લે છે. અંશ કહે છે, પણ દિવસે તો આપણને એમનો એક પણ વાર ભેટો નથી થયો.
એટલે શંભુકાકા બોલ્યા, હા, કારણ કે આપણે તેમની સાથે સંધિ કરેલી છે કે કિલ્લાથી જંગલ સુધીનો ભાગ તે લૂંટેરાના રાજા જોકોનો રહેશે તથા જે ખાણો છે તે બાજુનો ભાગ રાજાનો રહેશે. તેમણે આપણા વિસ્તારમાં નહીં આવવાનું અને આપણે તેમના વિસ્તારમાં નહીં જવાનું, અને તેના માટે આપણે દર મહિને તેમને 1000 સિક્કા ને 1000 કિંમતી રત્નો આપીએ છીએ. અંશ બોલ્યો, શું? 1000 સોનાના સિક્કા અને 1000 રત્નો? શંભુકાકા કહે, હા બેટા, એટલે તો આપણે આખો દિવસ નદીના પટ પર ખોદકામ કરીએ છીએ, આટલા બધા માણસોને કામે રાખીએ છીએ, અને આ કરાર દિવસ પૂરતો જ છે. સાંજે સૂર્યાસ્ત પછી આ કરાર લાગુ પડતો નથી. અંશ બોલ્યો, પણ આ તો ઘણી બધી કિંમત કહેવાય. શંભુકાકા કહે, હા, પણ શું કરીએ, આ સંધિના કારણે જ તો તેઓ આપણા પર હુમલો નથી કરતા. અંશ બોલ્યો, ખરેખર? શંભુકાકા કહે, હા, જો આપણે તેમને નિયમિત 1000 સોનાના સિક્કાને 1000 કિંમતી રત્નો દર પૂનમે આપ્યા કરીશું તો તેઓ આપણા પર હુમલો નહીં કરે. એટલે તો આપણું આ રાજ્ય અત્યાર સુધી બચીને રહ્યું છે, પરંતુ આપણી તિજોરી ખાલી થઈ રહી છે, કારણ કે બધા દિવસે સરખું ખોદકામ નથી થતું. વળી ચોમાસામાં તો 3 મહિના જેવું બંધ રહેશે. આથી યુદ્ધનો ભય તો હંમેશા આપણા પર ઝબૂડી રહ્યો છે. બીજા દિવસે ફરી અંશ ઘરે પાછા જવાનો રસ્તો શોધવા નીકળ્યો. ત્યાં રસ્તામાં નદી કિનારે ઠેક ઠેકાણે રેતીમાંથી સોનું શોધતા લોકો તેને મળ્યા. એ જ જગ્યાએ તેણે જોયું કે ઘણા કિંમતી રત્નો એક વ્યક્તિએ નાના માટીના વાટકામાં મૂકેલા હતા. તે પણ ત્યાં ખોદવા લાગ્યો. સાંજ સુધી ખોદતા તેણે એક સુંદર ચમકતો હીરો મળ્યો. તે તો ખુશ થઈ ગયો. તેને થયું, આના તો કેટલા બધા પૈસા મળે, આમાંથી તો હું મારું PS5 લઈ શકું. પછી અંશે વિચાર્યું કે હું એવું કરું કે થોડા દિવસ અહીં સોનું તથા રત્ન શોધાવું. મારી પાસે થોડું ઘણું ભેગું થાય પછી ઘરે જવાનો રસ્તો શોધું, જેથી મમ્મી પપ્પાને ફરી કામ ના કરવું પડે. તે મારા માટે સમય ફાળવે. તે બીજા દિવસથી ખૂબ મન લગાવીને સોનું, હીરા, રત્નો શોધવા લાગ્યો અને શોધીને પોતાની પાસે રાખેલ એક કાપડની પોટલીમાં ભરવા લાગ્યો. તે દરરોજ સવારે ઘરે પાછો જવાનો રસ્તો શોધવા નીકળે, પરંતુ સોનું શોધવામાં જ તેની સાંજ પડી જાય. આમને આમ દિવસો મહિનામાં બદલાતા ગયા. તેણે રાજાને પોતાની પાસે રહેલ બધા રૂપિયાના સિક્કા આપી દીધા. એટલે હવે તેને ચિંતા થવા લાગી કે મારી પાસે તો કશું નથી. હવે રાજા મને સૈનિકો નહીં આપે તો, મને આ શહેરમાં નહીં રહેવા દેતો તો મારું શું થશે? એમ ચિંતાતુર સ્વભાવે તે જે બેગ પોતાની પાસે લાવ્યો હતો તે બેગ ફરી ફંફોસવા લાગ્યો, પણ કાંઈ મળ્યું નહીં. એટલે તેણે બેગ ગુસ્સામાં ફેંકી દીધું. ત્યાં અચાનક બેગમાંથી નેલ કટર નીકળ્યું. અંશે તે નેલ કટર હાથમાં લઈ લીધું ને દોડીને રાજા પાસે ગયો. રાજા તો નેલ કટર જોઈને ખુશ થઈ ગયા. અંશે નેલ કટરનો ઉપયોગ બતાવ્યો. બધા તો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ રાજાનો જે વજીર હતો તે આ જોઈને ખૂબ અભિભૂત થઈ ગયો. તેણે રાજાને આજીજી કરી કે રાજાજી, આ ધાતુ ખૂબ જ અદ્ભુત છે, મને આ નવી ધાતુનો ટુકડો આપો. રાજા તેના ખજાનચીને કહે છે કે અંદર ખજાનામાં જે નવી ધાતુનો સિક્કો છે તેમાંથી એક સિક્કો વજીરને પ્રયોગ માટે આપો. વજીર તો આ સાંભળી ખૂબ જ ખુશ થઈ જાય છે. રાજા ખુશ થઈને અંશને કહે છે કે તે આપેલી ભેટ તો અદ્ભુત છે. હું તારા કામથી ખૂબ જ ખુશ છું. તારે જેટલું અહીં રહેવું હોય તેટલું તું રહી શકે છે. એટલે અંશ રાજાને કહે છે કે રાજાજી, હવે હું ઘરે પાછો જવા માંગુ છું. રાજા કહે, જેવી તારી મરજી. બીજા દિવસે વહેલી સવારે અંશ સૈનિકો સાથે નીકળે છે અને ખૂબ દૂર સુધી જાય છે, પરંતુ તેને રસ્તો મળતો નથી. સાંજ થવા આવી હોય છે એટલે શંભુકાકા તેને પાછા વળવાનું કહે છે, પણ અંશ ખૂબ દુઃખી હોય છે. તે દુઃખી થઈને કહે છે, મારી ચિંતા ના કરશો, હજી સૂર્યાસ્તને વાર છે, તમે જાઓ, હું આવું છું, મારે થોડું એકાંત જોઈએ છે. તે દુઃખી થઈને કિલ્લામાં જવાની જગ્યાએ જંગલ બાજુ ચાલવા લાગે છે. આજે તેને કોઈ ડર પણ નથી લાગતો કે લૂંટેરાઓ આવી જશે તો. અંશ નદી કિનારે ફસડાઈ પડે છે. તે ઘૂંટણીએ પડી જોર જોરથી રડવા લાગે છે. સૂરજ આથમી ગયો છે ને અંધારું ઘેરાતું જાય છે. થાકના કારણે ત્યાં નદી કિનારે તેની આંખ મીચાઈ જાય છે. તે ત્યાં જ સૂઈ જાય છે. અચાનક તેને અવાજ આવે તો તે ઉઠી જાય છે. સામેથી
કોઈનો આવવાનો અવાજ સંભળાય છે. એટલે તે ડરના માર્યા જંગલ બાજુના નદી કિનારે ભાગવા લાગે છે. તે ભાગતો ભાગતો ખૂબ આગળ નીકળી જાય છે. ત્યાં અચાનક તેની નજર એક 4 થાંભલાવાળા બાંધકામ પર પડે છે, જેની ફરતે આજ્ઞાઓ હોય છે, જેના કારણે એ જગ્યા ચમકતી હોય છે. અંશ તે દિશામાં ભાગે છે ને જેવો તે બાંધકામની નજીક પહોંચે છે, શું જુએ છે? એ જ રાણકી વાવના પગથિયા ને એ જ પાણી ને એ જ મંડપની કોતરકામણી. અંશ તે નક્કાશી કામને ઓળખી જાય છે કે આ નક્કાશી કામ તો મેં રાણકી વાવમાં અમે જ્યારે પાણીની નજીક પહોંચ્યા હતા ત્યાં મેં જોયું હતું. તદ્દન એવું જ છે. તે એકદમ ખુશ થઈ જાય છે. વાહ, તો શું મને રસ્તો મળી ગયો? તે આવું વિચારતો જ હોય છે ત્યાં સામેથી તે લૂંટેરાઓના ટોળાને આવતા જુએ છે, જેના હાથમાં હથિયાર હોય છે. અંશ તો ડરી જાય છે કે હવે મારું શું થશે? આ કેટલા ખૂંખાર લોકો છે, મારું તો જાણે કચુંબર જ બનાવી દેશે. એટલે જેવા લૂંટેરાઓ અંશને પકડવાની કોશિશ કરે છે, અંશ અચાનક જ તે વાવના પાણીમાં પડતું મૂકે છે. તેની આંખે અંધારા આવી જાય છે. અંશ, બેટા ઉઠતો. શું થયું બેટા? આંખો ખોલ, ઉઠી જા બેટા. અંશને ધીમો ધીમો અવાજ સંભળાય છે કે કોઈ તેને ઉઠાડવાની કોશિશ કરી રહ્યું છે. અંશ ધીમે ધીમે આંખ ખોલે છે. જુએ છે તો વાવના પાણીની પાસે પથરાની લાદી પર અંશને સૂડાવેલ છે. તેના કપડાં ભીના છે અને નજર સામે તેના મમ્મી પપ્પા, નાની મા તથા 2 ગાઈડ અને કેટલાક ટુરિસ્ટનું ટોળું તેની ફરતે ઊભું છે. બધાની નજરમાં ચિંતા જણાઈ રહી છે અને સાથે ખુશી પણ. અંશની મમ્મી તેને ભેટીને રડવા લાગે છે. બેટા, તું ઠીક તો છે ને? શું થયું તને? કઈ રીતે પાણીમાં પડી ગયો? અંશ તો તેની મમ્મીને જોઈને ગાંડો ઘેલો થઈ જાય છે. મમ્મી, પપ્પા, તમે, બા, તમે, હું જીવતો છું, મને કશું જ નથી થયું. પેલા લૂંટેરાઓ ક્યાં ગયા? અંશની મમ્મી કહે, કયા લૂંટેરા બેટા? નાની માં કહે, એના મગજમાં પાણી ભરાઈ ગયું લાગે છે, એટલે મગજ પર અસર થઈ ગઈ લાગે છે. અંશ ખૂબ જ ખુશ થઈ જાય છે. અરે મમ્મી પપ્પા, તમને ખબર છે હું કોને મળ્યો હતો? મમ્મી કહે, હા બેટા, પહેલા કપડાં બદલી લે, પછી વાત કરીએ. અંશ કપડાં બદલીને મમ્મી પપ્પા પાસે આવે છે. બધા એક રેસ્ટોરન્ટમાં બેઠા છે. તેને ખૂબ જ ભૂખ લાગી છે, એટલે તેનું મનપસંદ બર્ગર જમે છે. પછી અચાનક તેને પેલું બેગ યાદ આવે છે. તે તેની મમ્મીને પૂછે છે, મમ્મી, મારું બેગ ક્યાં છે? તેની મમ્મી તેને કહે છે, બેટા, બેગ તો તારું કારમાં છે. તે તેના પાપાની કારની ચાવી લઈને ભાગીને કાર પાસે જાય છે. ડિક્કી ખોલે છે, તેનું બેગ કાઢે છે ને ચેઇન ખોલીને બેગના ખાના ફંફોસવા લાગે છે. તેમાંથી કશું મળતું નથી. અંશ બેગને ઊંધું કરી ખંખેરે છે તો સિંગના દાણા જેવડી પોટલી બેગમાંથી નીચે પડે છે. તેમાંથી નાના રાઈના દાણા જેવડા સોનાના સિક્કા નીકળે છે. અંશ તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ શું? આ નાના કેમ થઈ ગયા? અંશ ધીમેથી એ પોટલી પોતાના ખિસ્સામાં મૂકી દે છે. રાત્રે સૂતા સમયે વિચારે છે કે તેની સાથે જે ઘટના બની તે શું હતું. અંશને એવું સમજાય છે કે કદાચ તે એક માઇક્રો સભ્યતા હતી. એમ વિચારી થાકના કારણે તે સૂઈ જાય છે. તે જેવો સવારે ઉઠે છે તેને શંભુકાકા યાદ આવે છે. તેને એમ થાય છે કે ત્યાં લોથલમાં લોકો શું કરતા હશે. આ બાજુ લોથલમાં સેનાપતિ વહેલી સવારે હાંફળો ફાંફળો થઈને રાજા પાસે આવે છે. સેનાપતિ કહે, રાજાજી, ગજબ થઈ ગયું. રાજા કહે, શું થયું સેનાપતિ? એટલે સેનાપતિ બોલે, તમારે આપણા શાહી ખજાનામાં આવીને જોવું પડશે. રાજા તાત્કાલિક ભાગતા ભાગતા જાય છે ને શું જુએ છે? અંશે આપેલું નેઇલ કટર તથા સિક્કા એટલા મોટા થઈ ગયા હોય છે કે તે શાહી ખજાનાની ઇમારતના ધાબાને અડી ગયા હોય છે. રાજા તો ખુશ થઈ જાય છે. રાજા સેનાપતિ સાથે એક ગુપ્ત બેઠક કરે છે, જેના થોડા સમય બાદ રાજા લૂંટેરાઓના રાજા જોકો પર આક્રમણ કરે છે ને યુદ્ધ જીતી જાય છે. કારણ કે લોથલના રાજાના સૈન્ય પાસે સ્ટીલના હથિયારો હોય છે. તેમની તલવારોએ લૂંટેરાઓની તાંબાની તલવારોના 2 ટુકડા કરી નાખ્યા હોય છે. લૂંટેરાઓએ ડરના માર્યા શરણાગતિ સ્વીકારી લીધી. રાજાએ તેમને પણ સુધરવાનો મોકો આપ્યો તથા રત્નો શોધવાના કામમાં લગાવ્યા. હવે ખજાનામાંથી સોનું આપવું પડતું ન હોવાથી તેઓ સોનાના આભૂષણો તથા કિંમતી રત્નો મેસોપોટેમિયા નામના દેશમાં નિકાસ કરવા લાગ્યા હોય છે. તો બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તેને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.